તો પાટણ નગરપાલિકાના બાંધકામ અને ટાઉન પ્લાનિંગ વિભાગે બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું કે જાહેર નાણાંની ઉદારતા જોઈને દરેક વ્યક્તિનું માથું ખંજવાળવા મજબૂર થઈ જાય। નગરપાલિકાએ સરકારી કે જાહેર જમીનને બદલે ખાનગી વ્યક્તિની માલિકીની જમીન પર 20 લાખથી વધુના ખર્ચે રોડ બનાવી નાખ્યો, જેથી જમીનના માલિકે તારનું ફેન્સિંગ કરીને રોડ બંધ કરી દીધો છે। આ ઘટના પાટણના વોર્ડ નંબર 10માં આવેલા લાલેશ્વર પાર્કની પાછળ અને ભીલમતી મંદિરની આગળ વેંચુખાડ વિસ્તારમાં બની છે। સ્થાનિકોએ આ અંગે કહ્યું કે આ રોડ 12 થી 18 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો। ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગે જમીનની માલિકી તપાસવાની મૂળભૂત જવાબદારી પણ નિભાવી નથી। આંખો બંધ કરીને જનતાના ટેક્સના લાખો રૂપિયા વેડફી નાખ્યા। બીજી બાજુ પાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવળને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાને બદલે વિપક્ષ પર આરોપ મૂક્યા। તેમણે કહ્યું કે આ રોડ વર્ષ 2023માં કારોબારીમાં ઠરાવ કરીને બનાવવામાં આવ્યો હતો અને લોકોની સુવિધા માટે હતો। વિપક્ષે આ રોડ બંધ કરવાનું કામ કર્યું છે। નગરપાલિકાએ ભૂલ એ કરી છે કે એમને રસ્તો બનાવવાનો થોડું સાઈડમાં હતો પણ બનાવી દીધો છે માલિકની જગ્યા ઉપર, એટલે માલિકની જગ્યાએ લોકો વાળાએ એમની જગ્યામાં તાર બાંધી દીધા છે થાંભલાઓ નાખીને। હવે તકલીફ વધારે પડે છે કારણ કે રોડ બંધ થઈ ગયો એટલે લોકોને આ બાજુથી જવું પડે છે, રસ્તો ખરાબ છે, એ ખરાબ રસ્તા પરથી જવું પડે એટલે અમુક લોકોને બાઇક લઈને પડી બી જાય છે। ચોમાસું આવે એટલે તો તકલીફ પડવાની જ છે કારણ કે આ બાજુ રસ્તામાં કીચડ થઈ જાય ને, આ રોડ તો બંધ થઈ ગયો એટલે લોકો પડી જાય, રિક્ષા સાધન કોઈ બી સાધન જાય પડી જાય, અને બાઇક વાળા તો ખાસ। 2021માં બિલ્ડરે નગરપાલિકા પાસે બાંધકામની પરવાનગી માંગણી કરેલી છે, જે આજ દિન સુધી ત્યાં બાંધકામ તો થયેલું નથી, એટલે 5 વર્ષ સુધી એ જગ્યા એમને એમ પડી રહી છે। જ્યારે એને બાંધકામની પરવાનગી માંગી અને જ્યારે એને જમીન ખરીદી ત્યારે પણ એને રસ્તો પોતાની જગ્યા માપી અને નગરપાલિકાને જણાવવું જોઈતું હતું કે નગરપાલિકાનો રસ્તો છે। આ લાંબા સમયથી ભોગવટો કરવા વાળો રસ્તો છે, એટલે કે મીરા દરવાજા ભીલવાસથી થઈ અને સિલિકોન સુધીનો જે રસ્તો છે એ લાંબા સમયથી આનો ભોગવટો થઈ રહ્યો હતો। એટલે જ્યારે બિલ્ડરે જમીન ખરીદી તે સમયે પણ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની ઇન્ટિમેટ કરી નથી કે ભાઈ આ મારી જગ્યામાં રસ્તો છે। જે તે સમયે 2023ની અંદર કારોબારીએ મીરા દરવાજાથી ભીલવાસ સિલિકોન સુવિધાનો રસ્તો બનાવવા ઠરાવ કર્યો હતો। તે સમયે બિલ્ડરે કોઈ વિરોધ કરેલ ન હતો। જમીન સંપાદન વખતે અમારી ટેકનિકલ શાખાએ જરૂરી સુવિધા આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ભીલ લોકો અને અન્ય નાગરિકોને આ રસ્તાનો ઉપયોગ ન કરી શકે તેવી રીતે વિપક્ષની રાજનીતિ ખોટી છે। અમે શહેરના લોકોને સારી સુવિધા આપવા માટે જઈ રહ્યા છીએ અને સુવિધા આપીશું સારી। ના, વિપક્ષે નહીં, રોડ ખોટો બનેલો જ નથી અને વિપક્ષને એવું છે કે ભીલ સમાજના લોકો અને અન્ય સમાજના નાગરિકોને આ રોડની સુવિધા ના મળે। હા, વિપક્ષ વાળાએ બંધ કર્યો।